નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। બનાસકાંઠાથી વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ ગાડી પકડતી અમીરગઢ પોલીસ। બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાના સાહેબના વિદેશી દારૂની હેરાફેરી રોકી વધુ કેસ કરવા સૂચન હોય જે અન્વયે ડીએસપી CL સોલંકી સાહેબ ડીસાના માર્ગદર્શનમાં ગત દિનાંક 11/1/2025ના રાત્રિના સમયે પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ ફરજમાં હતા। તે દરમિયાન બાતમીની હકીકત મળેલી કે ઇકબાલગઢ ટાઉન બાજુથી ભરતસિંહ ઉર્ફે બકો પારખાનસિંહ ડાભી રહેવાસી વાસણાના તાલુકો આબુ રોડ જિલ્લો સિરોહી એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડીમાં ઇંગ્લિશ દારૂનો ગેરકાયદેસર જથ્થો ભરી ઇકબાલગઢ હાઈવે તરફથી આવી રહેલ છે અને પાલનપુર તરફ જવાના છે। જે હકીકતના આધારે ઇકબાલગઢ હાઈવે શિવાની મોલની બાજુમાં સદર બાતમી હકીકતવાળી કારની નાકાબંધીમાં હતા। તે દરમિયાન થોડી જ વારમાં સદર બાતમીવાળી કાર આવતા જ સરકારી વાહનથી રસ્તો બ્લોક કરતા કાર ચાલક પોતાની કાર થોડીક દૂર ઊભી રાખીને અંધારાનો ફાયદો ઉઠાવીને નજદીકના ખેતરમાં ભાગી ગયેલ પકડાયેલ નહીં। કાર ચાલકને પોલીસે ઓળખેલ તે ભરતસિંહ ઉર્ફે બકો પારખાનસિંહ ડાભી રહેવાસી વાસણા તાલુકો આબુ રોડ જિલ્લો સિરોહી હોવાના જણાવેલ। ત્યારબાદ સદર સ્વિફ્ટ કારમાં જોતા પાછળની સીટમાં અને ડિક્કીમાં અલગ અલગ બ્રાન્ડોની ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 40, બોટલ નંગ 1380, કિંમત ₹2,90,520 તથા અન્ય મુદ્દા માલ ₹7,90,520ના ગેરકાયદેસર વગર પાસ પરમિટ મુદ્દા માલ ગુજરાત રાજ્યમાં હેરાફેરી કરવા સ્વિફ્ટ કાર સાથે નંબર RJ38 CA 3479 હોવા છતાં કારની પાછળ GJ 18 BR 8401 લખેલ બનાવતી ખોટી નંબર પ્લેટ લગાવી ઠગાઈ કરવાના હેતુથી બનાવડાવી તેના ખરી નંબર પ્લેટ તરીકે ઉપયોગ કરી નાકાબંધી દરમિયાન દારૂનો જથ્થો ભરેલ કાર મૂકીને નાસી ભાગતા ગુનો કરેલ હોય। કાર ચાલક ભરતસિંહ ઉર્ફે બકો પારખાનસિંહ ડાભી રહેવાસી વાસણા તાલુકો આબુ રોડ જિલ્લો સિરોહી વાલને તપાસમાં નીકળેલ તમામની વિરુદ્ધ ધારા 65 AE 116 B 98 2 93 તથા ભારતીય ન્યાય સંહિતા કલમ 336 2 338 340 મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। PI શ્રી SK પરમાર, ASI ભાથીભાઈ ચેનાજી, PC સુરેશભાઈ, PC હાર્દિક દાન, PC મહેશકુમાર, બ્યુરો ચીફ હીરારામ સૈન, SD ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા।